અત્યાર સુધી જો ખરેખર બદલાવ લાવવાની જરૂર હોય તો તમારો જે નીચેના કાર્યકર્તા છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના જે લોકોની વધારે નજીક હોય છે કનેક્ટ હોય છે પણ એમાં પણ ક્યાંક કચાશ જોવા મળતી હોય એવું લાગી રહ્યું છે ખરા કે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે બહુ નાનું લેવલ એટલે કે જે નજીકનો નેતા છે એ લોકોની સાથે હોય છે લોકોના પ્રશ્નોને સોલ્વ કરવા માટે ઊભો હોય છે શું એમાં પણ ક્યાંક કચાશ રહી ગઈ નહીં, કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ ખૂબ ઉત્સાહથી લડ્યા છે અને હું પહેલાં પણ કહ્યું એમ કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓને સલામ કરું છું કે આ વિપરીત પરિસ્થિતિઓમાં ગુંડાગર્દીની સામે તાનાશાહીની સામે મજબૂતીથી લડ્યા છે અને ક્યાંક પરિણામોમાં અમારા મતની ટકાવારીમાં વધારો થઈ રહ્યો છે, ક્યાંક થોડી ઘણી સીટોમાં વધારો થઈ રહ્યો છે અને કોંગ્રેસ પાર્ટી ચૂંટણી લડી મહત્વની વાત છે. વાત રહી આક્ષેપ પ્રતિ આક્ષેપની, બંને પ્રવક્તાઓએ કાઉન્ટર કરવામાં આક્ષેપ પ્રતિ આક્ષેપ કરે છે. હવે સતીશભાઈ નિશાળિયાનો વિડીયો આ એબીપીના પ્લેટફોર્મ પર આખા ગુજરાતે જોયું છે, આખા ભારત મેં એક્સેપ્ટ કર્યો છે, હું બોલ્યો છું, એબીપી અસ્મિતાના માધ્યમથી આખા ગુજરાતે જોયું છે. અને બીજી વાત, આક્ષેપ પ્રતિ આક્ષેપની વાત નથી, આજે મારી પર્સનલ વાત નથી કરી પણ કહું છું, હું ઓઢો મારો છું ને મારું પોતાનું ઘર ડિમોલિશ કર્યું છે, મારું પોતાનું ઘર. આજે મારું ઘર બેઘર થઈને હું અહીંયા ડિબેટમાં બેઠો છું અને મારું ઘર માત્ર રાજકીય કિન્નાખોરીમાં તોડવામાં આવ્યું છે. એબીપી અસ્મિતાની ટીમ ત્યાં આવી હતી, ત્યાંથી રિપોર્ટિંગ પણ કરી. એમનું તો એવું કેવું છે કે જે ગેરકાયદેસર દબાણો હતા એ તોડવામાં આવી રહ્યા છે. મારા ઘરની પરિસ્થિતિ એબીપી અસ્મિતાની ટીમે પણ જોઈ હતી. મારા ઘરની આગળ રોડ, પાછળ રોડ, બાજુમાં રોડ, 3 રોડ હતા. ચોથો રોડ મારા ઘરની અંદર તોડવામાં આવ્યો અને મારું ઘર, મારા ઘરનો નંબર છે 83 નંબર. અગર રોડ નીકળે તો પહેલા નંબરથી આવે, ડાયરેક્ટ 83 નંબર તોડવામાં આવે અને તોડીને પાછા જતા રહે. એટલે દેશની અંદર તાનાશાહી ચાલી રહી છે. કોઈ બોલશે એટલા માટે કોંગ્રેસના કાર્યકર્તાઓ એક બાદ એક છોડી રહ્યા છે અથવા તો બીજેપીમાં જોડાઈ રહ્યા છે એવું આપનું કહેવું છે? આ રીતે દબાણ કરવામાં એક્ઝેક્ટલી. જો તમે ભારતીય જનતા પાર્ટીને સરેન્ડર નહીં થાઓ, જો ભારતીય જનતા પાર્ટીની સામે એક શબ્દ બોલશો તો તમને કચડી નાખવામાં આવશે, તમારું ઘર તોડી નાખવામાં આવશે. વિચાર કરો, હું પાર્ટીનો પ્રવક્તા છું, ટીવી ડિબેટમાં રોજ આવું છું, જાગૃત છું, તેમ છતાં મારું ઘર જો તોડીને કચડી નાખતા હોય તો એ નાના કાર્યકર્તાનું શું થાય, એ સામાન્ય નાગરિકની આ ગુજરાતની અંદર શું હાલત હશે એનાથી તમે કલ્પના કરી શકો છો. કારણ કે ભારતીય જનતા પાર્ટી એ હવે લોકશાહી ખતમ કરીને તાનાશાહી સ્થાપિત કરવા તરફ આગળ વધી રહી છે. અને આ મારું ઘર તોડ્યું વાત તમે આક્ષેપ પ્રતિ આક્ષેપની વાત કરતા એટલે મારે કરવી પડે છે કે આ લેવલ ઉપર ચાલી રહી છે રાજનીતિ આ ગુજરાતની અંદર. બીજી વસ્તુ સવાલ અહીંયા એ થાય છે કે કોંગ્રેસના ઉમેદવારનું તો એવું કહેવું છે કે જે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે ને તોડી પાડવામાં આવે છે અને જીત આ રીતના મેળવવામાં આવી રહી છે. તમારું શું કહેવું છે કે આવું કોઈ મતદાર ઉપર દબાણ કરી શકે ખરા? જે પરિણામો અત્યારે સામે આવી રહ્યા છે એમાં આવી વસ્તુ કોઈ ભાગ ભજવી શકે ખરા? એ પરિસ્થિતિની જરૂર વધારે ત્યારે પડે કે જ્યારે ભારતીય જનતા પાર્ટી આશંકિત હોય એના વિજય માટે. નંબર 1, 68 નગરપાલિકાઓની ચૂંટણી થઈ રહી છે ને હજી ટેલીમાં 68 બેઠક સુધી કોંગ્રેસ ત્યાં આગળ પહોંચી નથી. એનો મતલબ તમે જે આક્ષેપ કરો છો કોંગ્રેસના પ્રવક્તાની સાથે જે થયું એ વાત સાચી કે એમણે એમની પોતાની જે વ્યક્તિગત અનુભવ છે અહીંયા કીધો, પણ પ્રજા જે છે એ ડરેલી છે, પ્રજા જે છે નપુસક માનસિકતાવાળી છે કે નમાલી છે કે ભયથી ભારતીય જનતા પાર્ટીને વોટ આપે છે. એ કહેવું થોડુંક અતિશયોક્તિપૂર્ણ છે. કારણ કે સંગઠન સાથે થતું હશે, કદાચ પક્ષ સાથે થયું હશે, આપણે એ આક્ષેપોમાં નથી જતા. પણ જ્યારે ઓલ ઓવર વોટિંગ પેટર્ન તમે જુઓ ને એમાં 90% વોટ ભારતીય જનતા પાર્ટી તરફ જતા હોય. ડરના મારા ઠીક છે, જે કોંગ્રેસનો વોટર્સ છે એમાંનો થોડો ઘણો હિસ્સો જે છે એ એના સમર્થકો સીધા જે પક્ષ જોડે સંકળાયેલા હોય એવા લોકો કદાચ એનાથી ડરતા હોય. પણ સામાન્ય પ્રજા આખી આ ડરના વાતાવરણની અંદર આ વોટિંગ કરે છે એવું કહેવું થોડુંક અતિશયોક્તિપૂર્ણ છે. અને બીજી વસ્તુ, ગિરીશ કોટેચાની સામે જે કોંગ્રેસના ઉમેદવાર ચૂંટણી લડ્યા અને અપક્ષના કારણે એ હાર્યા, એ કોંગ્રેસના ઉમેદવાર જેવું પરિણામ આવ્યું એની સાથે ભારતીય જનતા પાર્ટીનો ખેસ નાખ્યો છે. હમણાંની જ આ તાજી બનેલી આ ઘટના છે. આવી જ ઘટનાઓ અર્જુન મોઢવાડિયાને શેનો ડર હતો, સીજે ચાવડાને શેનો ડર હતો, જયરાસિંહ પરમાર જેવા લોકો ગયા એમને શું ડર હતો? તો આ દરેક વસ્તુ જે છે એ ક્યાંક ને ક્યાંક એવું બતાવે છે કે પાર્ટીની અંદર બધું સારું નથી. જે રીતે ભરતસિંહ સોલંકી, દીપક બાબરિયાને પાર્ટીની અંદરથી અત્યારે બહાર મૂકવામાં આવ્યા, એમની પ્રભારી તરીકેની જે ભૂમિકા હતી જમ્મુ કાશ્મીર અને હરિયાણાની અંદર, એ ભૂમિકાનું સંજ્ઞાન લઈ હવે વાત એવી ચાલી રહી છે કે ભરતસિંહ સોલંકીએ કંઈક નવું કરવા જઈ રહ્યા છે. તો પાર્ટીની અંદર જે મોટા નેતાઓ છે જેમણે વર્ષો સુધી પાર્ટીમાં જે છે નેતૃત્વ કોઈ બીજાને સોંપ્યું જ નથી, આજે વિમલ ચુડાસમા ધારાસભ્ય છે અને નગરપાલિકા ક્યાં લડવાની જરૂર હતી? એમણે નાના કાર્ય, કપિલભાઈ જેવા લોકો કે મુકેશભાઈ જેવા લોકો જે લડતા હોય લોકો માટે, રોજ આવીને અહીંયા ટીવી ડિબેટમાં નબળી પીચ ઉપર એ બેટિંગ કરતા હોય,
એવા લોકોને પાર્ટીએ આગળ કરવા જોઈએ ને નેતાઓએ જે નિષ્ફળ સતત જઈ રહ્યા છે એમને પાછળ તો રિફ્રેશમેન્ટ બટન તો દબાવવું પડશે. ભારતીય જનતા પાર્ટી જીતતી આવી છે તે છતાં એમના સંગઠનની અંદર તમે આજે નહીં કહી શકો કે કાલે કોણ પ્રમુખ બનશે કે દિલ્હીની અંદર કોણ મુખ્યમંત્રી બનશે, કારણ કે એની અંદર કોઈ પણ વ્યક્તિને એ લોકોએ આ કરીને બતાવ્યું છે. તમારે રિફ્રેશમેન્ટ તો કરવું પડે, આશાવાદ તો કાર્યકર્તામાં જગાવવો પડે કે ભાઈ તમારોય નંબર આવશે. આ 10 જ જણા જે છે એ વર્ષો સુધી પાર્ટી ઉપર કબજો જમાઈને નહીં બેસે. આ બધી જ વાતો છે એટલે આંતરિક એમના સંગઠનની બાબતો છે, એમની કામ કરવાની પદ્ધતિની બાબત છે અને એના કારણે ક્યાંક ને ક્યાંક વિશ્વસનીયતા પ્રજાની અંદર એમણે ગુમાવી દીધી. અત્યારના જે ચૂંટણીના પરિણામોનું ત્રાજવું જોવા જઈએ, એક તરફથી 666 3 આંકડા 666 ઉપરથી બીજો ત્રાજવું છે એમાં છે માત્ર 65. આનું કારણ તમે શું કહો છો? જો આંકડા જોઈએ ને તો 90% ભાજપ લઈ ગયું અને 10% 65 એટલે 10% કોંગ્રેસ પાસે. એ કોંગ્રેસની પેલા વિકલ્પ તરીકે કદાચ લોકોએ વિચાર્યું હશે, કારણ કે જેમ ગિરીશ ગોટેચા જેવા એના પુત્રને હરાવવા માટે કોઈ મત આપવા છે એટલે એ મત મળ્યા હોય એવું માની શકીએ. એટલે આખા ઓવરઓલ રાજ્યના જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તો લોકો સાથે સીધા સંપર્કની ચૂંટણી છે. તમે તમારો નેતા એવો હોવો જોઈએ કે લોકોને ઓળખતો હોય, લોકો સાથે રહેતો હોય, લોકો સાથે જીવતો હોય. જો વિપક્ષ તરીકે કોંગ્રેસ, એવું કહેવાય કે બધી જગ્યાએ ભાજપની સત્તા હતી ને અમારા હાથમાં કંઈ નહોતું, તો વિપક્ષ તરીકે કોંગ્રેસ જો સબર રહ્યો હોય, સશક્ત રહ્યો હોય અને લોકો સાથે સંપર્કમાં રહ્યો હોત તો કદાચ આ 65ની જગ્યાએ ઉલટું થઈ શકતે. કારણ કે લોકોને જો હંમેશા એવું છે, ઘરે કોઈ પણ આપણે કંઈ પણ કામ કરતા હોય, એક વસ્તુ કાયમ આપણી હાથે હોય તો આપણને કંઈ પરિવર્તનની ઈચ્છા થાય અને લોકો સત્તાથી ક્યારેક ને ક્યારેક નારાજ થતા જ હોય છે. તો એ નારાજ લોકોને શોધીને એ લોકોને પોતાના તરફ ખેંચવાનો બહુ સારો સીધો વિકલ્પનું કામ હોય છે. કારણ કે વિપક્ષે કંઈ કરવાનું જ નથી હોતું, માત્ર લોકો જે નારાજ થયા હતા નગરપાલિકામાં બેસી જવાનું, આજે તારું કામ નથી થયું, ચાલ હું કરી આપું, હું કરું. એટલા નાના નાના કામો પણ જો તમે લેતા થાઓ, કોઈના આવકનો દાખલો કાઢી આપો તો તમારા સંપર્કમાં આવે, તમારા સંપર્કમાં આવ્યા પછી એ બીજા 10ને વાત કરે, બીજા 10ના સંપર્કમાં આવે અને સામાન્ય પણ કાર્યકર્તાઓ જ નથી. એવું કહેવાય છે કે કોંગ્રેસ એ નેતાઓની પાર્ટી રહી છે, માત્ર નેતાઓ રહ્યા, એની પાસે કાર્યકર્તા જ નથી. અને એ અહીંયા જોઈએ છે કે અનેક નગરપાલિકાઓમાં કોંગ્રેસ પાસે ઉમેદવારો નહોતા. વિમલ ચુડાસમા કેમ બારે મને ખ્યાલ નથી, કદાચ પણ ત્યાંય કદાચ એવું હોઈ શકે કે એટલા પૂરતા ઉમેદવારો નહીં હોય, એવી શક્યતાઓ જોવાય. એટલે કોંગ્રેસ અનેક નગરપાલિકામાં ઉમેદવાર નથી, મીન્સ કે તમારી પાસે કાર્યકર્તાઓ જ નથી, કોઈ ચૂંટણી લડવા જ નથી માંગતો અને જે લડવા માંગે છે એ પણ પહેલેથી સોદો નક્કી કરી નાખે છે કે ભાઈ હું ઊભો રહીશ, મને ટિકિટ મળવાની છે, ઊભો રહીશ અને હું કાલે પાછું ફોર્મ ખેંચી લઈશ, એટલે મારું તો ઘરનું થઈ ગયું, ગામનું જે થવું એ થાય. તો આ માનસિકતા પર કયો મત આપે, કોણ વિશ્વાસ મૂકે તમારા પર? બીજા પક્ષો અહીંયા એટલે સક્રિય નથી. અપક્ષોને માની લો કે સ્થાનિક કોઈ નેતા, કોઈ સારો નેતા હોય કે જે અપક્ષ તરીકે ચૂંટાઈ આવે તો પણ સત્તા પક્ષે જે બેઠા હોય એની સાથે એને હાથે ચાલવું પડે. અત્યારે જો કેટલાય અપક્ષો ચૂંટાયા પછી તરત જાહેરાત કરી દીધી કે અમે તો ભાજપ તરફી છીએ, અમે તો ભાજપના સહયોગથી કામ કરીશું. કારણ કે એને ખબર છે કે કાલે સવારે મારે જ નગરપાલિકામાં સત્તા સ્થાને ભાજપ બેસવાની છે અને એની પાસે જ કામ કરાવવાનું છે, તો આજે જ દાવ નાખી લઉં. એટલે એ અપક્ષ જે ઉમેદવારો છે એ પણ અત્યારથી કહેવા માટે કે હું તો મોદીમાં વિશ્વાસ મૂકું છું, મારે સ્થાનિક પ્રશ્નો માટે લડું હતું અને ટિકિટ ના મળી એટલે લડ્યો હતો. એટલે આ જુઓ છો એટલે કોંગ્રેસ એની આશા લોકો પાસે, કોંગ્રેસ પાસે આશા છે કે ભાઈ અમને જો ભાજપથી કંઈ નારાજ થઈશું અથવા તો અમને સત્તા સ્થાને બેસેલા લોકોથી કંઈ નારાજ હશે તો અમે વિપક્ષ પાસે જઈશું, પણ વિપક્ષ પાસે ગયા પછી તો રડવાનો વારો આવવાનો છે. એના કરતાં તો લોકો ચૂપ બેસશે અથવા તો ભાજપને હાજી હા કરે.